નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાધવ. આપ નિહાળી રહ્યા છો KTV નો વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભ. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જી હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, દરરોજની માફક આપણે આજે પણ મળ્યા છીએ કે જ્યાં અવનવા વિષય સાથે અને તમારા જે અઢળક કોલ આવે છે, તમારી જે સમસ્યા હોય છે તેનું જે કહી શકાય સમાધાન કરવામાં આવે છે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી દ્વારા, કે જ્યાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમામ સમસ્યાનું સમાધાન આપવામાં આવે છે. ત્યારે ફરી આજે આપણે જોડાઈ ગયા છીએ કે જ્યાં તમારા કોઈ પણ પ્રશ્ન હોય, ચાહે અભ્યાસને લગતા પ્રશ્ન હોઈ શકે છે, વ્યવસાયને લગતા પ્રશ્ન હોઈ શકે છે, દાંપત્ય જીવનના પ્રશ્ન હોઈ શકે છે, અને જો દાંપત્ય જીવન શરૂ ના થયું હોય અને તેને લઈને ચિંતા હોય તો તે પણ પ્રશ્ન તમે પૂછી શકો છો. તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું સમાધાન એટલે ભાગ્યલાભ. તો શાસ્ત્રીજી, આપણે દરરોજ અવનવા વિષયની વાત કરતા હોય છે. આવતીકાલે ઇન્દિરા એકાદશી છે અને આવતીકાલે પિતૃપક્ષ છે, શનિવાર છે અને એકાદશી છે. આ શુભ સંયોગ પણ છે. શું કહેશો? જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુનામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર અને સાથે સાથે કૃષ્ણમ વંદે જગદગુરુ. ઓલ યુનિવર્સલના જો ગુરુ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એટલે શ્રી કૃષ્ણ પરમાત્માને નમસ્કાર. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને શ્રાદ્ધ પક્ષની અંદર પિતૃઓની કૃપા મેળવવા માટે શ્રદ્ધાપૂર્વક જે પણ સત્કર્મ કરવામાં આવે છે, શ્રદ્ધયા દિયતે ઇતિ શ્રાદ્ધમ, તેને શ્રાદ્ધ કહેવાય. એટલા માટે જ આ 16 દિવસને શ્રાદ્ધનું પર્વ કહ્યું છે. અને શ્રાદ્ધના પર્વની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપા, લીલાનું વર્ણન અને ગુણગાન ગાવા જોઈએ. અને જે શ્રી કૃષ્ણ પરમાત્માના લીલાના ગુણગાન ગાય છે તેમને તો સદગતિ પ્રાપ્ત થાય છે, તેમને તમામ પ્રકારના સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે, પરંતુ તેમના જે પૂર્વજો છે, તેમના જે પિતૃઓ છે, તે પિતૃઓને પણ સદગતિની પ્રાપ્તિ થાય છે. સામાન્ય ગરુડ પુરાણની અંદર શ્રી ગરુડજીને શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં પોતાના મુખ કમલ દ્વારા ગરુડજીને આ કથા શ્રવણ કરાવેલી હતી. હવે અત્યારે વર્તમાનમાં શ્રાદ્ધ પક્ષ અને શ્રાદ્ધ પક્ષની અંદર પણ આવતીકાલે ઇન્દિરા એકાદશી અને એકાદશીનું શ્રાદ્ધ આજે કરવાનું હતું તેવી વાત આપણે સવારે પ્રાતઃપૂર્ણ થયેલી હતી. દરેક પંચાંગોની અંદર શાસ્ત્રસંમત વાત છે કે ભાઈ એકાદશીનું શ્રાદ્ધ શુક્રવારના દિવસે અને એકાદશીનું વ્રત છે તે શનિવારના દિવસે. સામાન્ય શાસ્ત્રકાલ અનુસાર અને શાસ્ત્ર મુજબ એવું જણાવેલ છે કે ભાઈ એકાદશીનું શ્રાદ્ધ એકાદશીના દિવસે ન કરવું જોઈએ, પરંતુ તે શ્રાદ્ધ દ્વાદશીના દિવસે કરવું જોઈએ. આજે જ એક રાજેશભાઈ દવે કરીને સારા જ્યોતિષાચાર્ય છે, તેમનો કોલ આવ્યો હતો, ગુરુજી અમારા વડીલોનું શ્રાદ્ધ એકાદશીનું છે અને ઉદયાત તિથિ આવતીકાલે છે, તો મારે આજે શ્રાદ્ધ કરવાનું રહી ગયું, તું આવતીકાલે કરું તો ચાલે કે ન ચાલે? જી, મેં કહ્યું કે ન કરી શકાય. જી, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. અનેક દર્શક મિત્ર કે હેલો. જી નમસ્કાર. જી નમસ્કાર. જી હા બિલકુલ, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 23/11/73. 73. 23/11/1973. જન્મ સમય કયો છે? જન્મ સમય છે 10:40. 10:30. ફરી એકવાર જણાવશો જન્મ સમય? 10:40. 10:40. સવારે કે રાત્રે? સવારે. સવારે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ? સવારે. જે તમારા ટીવીનો અવાજ ચાલુ હોય તો બંધ કરશો અને ફોન દ્વારા સાંભળશો, જેથી અમે સાંભળી શકીએ. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? નામ શું છે આપનું? રામચંદ્ર. જી રામચંદ્રભાઈ, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન, સમસ્યા શું છે? એટલે મારા 7 દિવસથી મારા તકલીફ થાય છે, નોકરી ધંધો નથી, બોલાવે છે પણ તકલીફ થાય. જી, એટલે નોકરી છૂટી ગઈ છે એવો પ્રશ્ન છે આપનો? એટલે છૂટી નહીં ગયો, રજા લાગે, પણ ત્યાં માથાકૂટ થાય છે શેઠ જોડે, અને મારા પત્રોથી લક્ષ્મી નથી હોતી, મારા ઘરમાં બહુ તકલીફ પડે. લક્ષ્મી યોગ નથી, ઘરમાં તકલીફ પડી રહી છે આર્થિકના લીધે. જી જી શાસ્ત્રીજી, અત્યારે આપને આર્થિક સમસ્યા છે, સ્વાસ્થ્યના પ્રશ્નો છે, સાથે અત્યારે બુધની અંદર ગુરુની મહાદશા ચાલે છે આપની કુંડલીમાં.
હવે છઠ્ઠું સ્થાન છે એ નોકરીનું સ્થાન છે અને 10મું સ્થાન છે કર્મસ્થાન છે. એટલે તમારા કર્મસ્થાનની મહાદશા ચાલે છે એટલે ચોક્કસથી આપનો સમય સુંદર ચાલે છે. કારણ કે કર્મની જ્યારે મહાદશા ચાલતી હોય અને તેમાં પણ બુધ ગ્રહ હોય તો બુદ્ધિમત્તા ગ્રહ છે એટલે એનો પ્રિય ચોક્કસ સારો કહેવાય. પરંતુ આપની કુંડલીમાં ચંદ્ર અને બુધનો એક જડત્વ યોગ બની રહ્યો છે. જડત્વ યોગના કારણે ક્યારેક આપણી કાર્ય પદ્ધતિ ખોટી હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરવો. સ્વાસ્થ્યના પ્રશ્ન છે તો ભગવાન શિવજીની આરાધના કરવી અને ગુરુનું દાન કરશો તો સ્વાસ્થ્યના પ્રશ્નમાં પણ સરળતા દેખાશે. નોકરીના સ્થાનનો માલિક શુક્ર ગુરુના ઘરમાં છે અને ચંદ્ર શુક્રનો માંગલિક યોગ થાય છે એટલે સારામાંનું ચંદ્રનું રત્ન ધારણ કરશો અને નિત્ય કોઈક સારી બુકનું વાંચન કરશો. જીવનમાં પરિવર્તન જરૂરથી જણાશે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આવતીકાલે જે કહી શકાય કે ઇન્દિરા એકાદશી છે, શનિવાર પણ છે. જી, તો એકાદશીનું વ્રત શનિવારના દિવસે પરંતુ શ્રાદ્ધ આજે શુક્રવારના દિવસે કરવાનું હોય છે. કેમ કે શાસ્ત્ર અનુસાર વાત એવી છે કે ભાઈ એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરાય. એટલે અન્ન ગ્રહણ ન કરાય અને જો એ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે તો પરમાત્માનો કોપ લાગતો હોય છે. પિતૃઓને નરકની યાચના ભોગવવી પડતી હોય છે અને સાથે સાથે જે શ્રાદ્ધ એકાદશીના દિવસે શ્રાદ્ધ કરે છે તેમને પણ યાતના ભોગવવી પડતી હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો ડોક્ટર મહારાજ. જી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 4/2/2004. 4/4/2004. હલો, ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 4/2/2016. 4/2/2016. 4/2/2016. જન્મ સમય જણાવશો? જન્મ સમય સવારમાં 9 વાગે, વાર ગુરુવાર. સવારે 9 વાગે. જન્મ સ્થળ કયું છે? સવારમાં 9 વાગે. જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? નાની રાજસ્થળી, તાલુકો પાલીતાણા. પાલીતાણા. જી નાની રાજસ્થળી. જી પાલીતાણા. અને શું નામ? જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એમનું નામ શું છે? હલો, જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ જણાવો. જી, અને શું પ્રશ્ન? નરેશ નામ. જી, નરેશભાઈ નો પ્રશ્ન શું છે? પ્રશ્ન એમ છે કે આગળનું ભવિષ્ય કેવું રહેશે? આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી, નરેશભાઈનો પ્રશ્ન છે. પ્રશ્ન એમ છે કે આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી, ભવિષ્ય 2016માં જન્મ છે અને ભવિષ્ય વિશે આપ જાણો છો તો ભવિષ્યનો કારક ગ્રહ છે, ભાગ્યનો કારક ગ્રહ છે, શુક્ર ગ્રહ છે અને લાભ સ્થાનમાં છે. એટલે ભાગ્ય સ્થાનનો માલિક કુંડલી પ્રમાણે લાભ સ્થાનમાં છે અને આપે ભાગ્ય લાભ દ્વારા આપણે ભાગ્ય વિશે જાણી રહ્યા છો તો ચોક્કસથી નરેશભાઈના ભાગ્ય સ્થાનનો માલિક લાભ સ્થાનમાં છે. પરંતુ વચ્ચે આવે કર્મસ્થાન અને કર્મસ્થાનનો માલિક મંગળ છે અને કર્મસ્થાનમાં શનિ છે. એટલે વધુ પરિશ્રમ દ્વારા તેમનું ભાગ્ય સરળ બની જાય અને વધુ પરિશ્રમ દ્વારા તેમને લાભાલાભની પ્રાપ્તિ થાય તેવા ભવિષ્યના ગ્રહ જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, તો પિતૃપક્ષ શનિવાર અને એકાદશી આપ જણાવી રહ્યા હતા કે આવતીકાલે અન્ન ગ્રહણ ન કરવું જોઈએ. તો જ્યારે એકાદશીનું વ્રત હોય અને શ્રાદ્ધમાં જ્યારે એકાદશી આવે એટલે ભાદ્રપદની કૃષ્ણ પક્ષની જે અમાવાસ્યા છે એ અમાવાસ્યાના દિવસે એકાદશીનું શ્રાદ્ધ એટલે જે સ્વજનો જેના સ્વજનો એકાદશી તિથિના દિવસે દેવલોક પામ્યા હોય તેમનું શ્રાદ્ધ હંમેશા દ્વાદશી તિથિના દિવસે કરવાનું શાસ્ત્ર સંમત વાત છે. ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ આદિ પુરાણોની અંદર પણ આ સ્પષ્ટ ઉલ્લેખ છે. વર્તમાનના જે પંચાંગો ઉપલબ્ધ છે ગુજરાત પ્રદેશમાં એટલે ગુર્જર ભાષામાં અને રાષ્ટ્ર એટલે હિન્દી ભાષામાં દરેક પંચાંગોની પણ આ વાત ઉપલબ્ધ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? હાજી, જન્મ તારીખ જણાવશો? હાજી, જન્મ તારીખ જણાવશો? બાબો એક્સપાયર થઈ ગયેલો છે. જી સરસ લખાય આપણે. જી બિલકુલ. જી શાસ્ત્રીજી. જી જન્મ તારીખ નહીં, જન્મ તારીખની આવશ્યકતા નથી. કેટલો સમય થયો છે દીકરાને દેવલોક પામ્યા? કેટલો સમય થયો છે? 2 વર્ષ થયા. બરાબર છે. જો આ ત્રીજું વર્ષ થયું નથી જી તો શાસ્ત્ર સંમત એવી વાત છે કે જ્યારે જે માસની અંદર જન્મ થયો તે માસ પ્રમાણે ત્રીજા વર્ષે મહાલય શ્રાદ્ધ કરવાનું હોય અને મહાલય શ્રાદ્ધ કર્યા પછી શ્રાદ્ધ નાખવું. પરંતુ તે બાળકના પાછળ તમે દાન
ઇત્યાદિ કરી શકો છો. વસ્ત્ર અલંકાર ઇત્યાદિ આપણી શક્તિ પ્રમાણે દાન કરી શકો છો, જપ કરી શકો છો, એકાદશીના વ્રત કરી શકો છો, અમાવસ્યાના વ્રત કરી શકો છો. પરંતુ શ્રાદ્ધ મહાલયમાં ભેળવ્યા પછી જ કોઈક સારા વિદ્વાન પંડિતાચાર્યનો સલાહ સૂચન પ્રમાણે જ કરજો. પણ વર્તમાનમાં તેનું શ્રાદ્ધ ન નખાય, પરંતુ તેના પાછળ દાન, જપ, તપ ઇત્યાદિ વ્રત ઇત્યાદિ કરી શકાય. જી શાસ્ત્રીજી, તો આવતીકાલે જે ઇન્દિરા એકાદશી છે તો આપ એના વિશે વાત કરી રહ્યા હતા. જી, તે ઇન્દિરા એકાદશીના વ્રત આવતીકાલે શનિવારના દિવસે કરવાનું, પરંતુ શ્રાદ્ધ આજે જ કરવાનું છે શુક્રવારના દિવસે. એ આપણે પ્રાતઃકાલે પણ આપણે જે શ્રાદ્ધનું મહત્વ છે એ પ્રોગ્રામ દિવસે આપણે જાણ્યું. હવે આવતીકાલે એકાદશીનું વ્રતનું વિશેષ મહત્વ, જેમ કે ભાઈ આપણે 12 માસની અંદર 24 એકાદશી, જ્યારે અધિક માસ આવતો હોય ત્યારે 2 વિશેષ એકાદશી આવતા હોય, અને ત્યારે બંને એકાદશીના વ્રતની અંદર જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હાલો હાજી નમસ્કાર. હાલો હાજી નમસ્કાર, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 8/11/2000. તમારા ટીવીનો અવાજ બંધ કરશો તો અમે સાંભળી શકીએ. જી જન્મ તારીખ જણાવશો? 2007. 5/11/2007. 8/11/2007. જી જન્મ સમય? છોકરા વિશે જાણવું હે. જી બિલકુલ. જન્મ સમય શું છે? જન્મ સ્થળ સવારે 3:30 વાગે. સવારે 3:30 વાગે. અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ ગોહા, પોરબંદર જિલ્લો. પોરબંદર જિલ્લો. જી, અને શું નામ છે? હાલો હા જી, જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એમનું નામ શું છે? મારા છોકરા વિશે, રાહુલ વિશે. રાહુલભાઈનો પ્રશ્ન શું છે? ભણવામાં શું થાય આગળ એમ? ભણવામાં શું થશે આગળ? જી શાસ્ત્રીજી. 8/11/2007 રાહુલભાઈની જન્મ તારીખ છે, અને ભણવામાં કેવું રહેશે? તો આગળ વિદ્યાસ્થાનનો માલિક શનિદેવ છે, કેમ કે કન્યા લગ્ન છે, અને કન્યા લગ્નની અંદર 5મા સ્થાનનો માલિક શનિ ગ્રહ આવે, અને શનિ ગ્રહની સ્થિતિના આધાર પર વિદ્યાભ્યાસ કેવો રહેશે કહી શકાય. તો શનિદેવ આગળ એમની કુંડલીમાં દ્વાદશ ભાવની અંદર છે, અને કેતુની સાથે યુતિમાં છે, જેના કારણે શ્રાપિત દોષ થાય છે. શનિ ગ્રહ સૌરાષ્ટ્ર પ્રદેશને ભોગવે છે. શનિ ગ્રહ મંદ ગ્રહ છે, એટલે મંદ ગતિ એમને વિદ્યા અભ્યાસની પ્રાપ્તિ થાય, પરંતુ કેતુના સાથે હોવાથી અને રાહુ શનિની પ્રતિયુતિના હોવાથી શ્રાપિત દોષ છે. એટલે બેદરકારી, યાદશક્તિ ઓછી હોય, ભણવામાં મન ન લાગે, આવા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય. તો શનિની શાંતિ કરાવજો, શ્રાપિત દોષની શાંતિ કરાવજો, અને નિત્ય ગણેશજીની 11 માળા જો કરાવશો તો ચોક્કસથી ભગવાન શ્રી મહાગણેશના આશીર્વાદથી તેમને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થઈ શકશે. જી શાસ્ત્રીજી, તો ઇન્દિરા એકાદશીની વાત એટલે સામાન્ય આટલી વાત થઈ ગઈ કે ભાઈ શુક્રવારના દિવસે આજે શ્રાદ્ધ કરવું, હવે આવતીકાલે વ્રત કરવું. હવે વ્રતની અંદર આપણે પૂર્વે પણ જ્ઞાત કર્યું કે ભાઈ શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરનો સંવાદ હોય છે. શ્રી કૃષ્ણ પરમાત્મા ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવતા હોય છે, પરંતુ ઇન્દિરા એકાદશી એવી વ્રત છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હાજી નમસ્કાર. નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જી 5/7/2008. 5/7/2008. જન્મ સમય? હા શું સાહેબ? જન્મ ક્યારે થયો છે? સવારે 11 વાગે. સવારે 11 વાગે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે? પરમાર વિદિતા. જી, અને શું પ્રશ્ન છે એમનો? અભ્યાસ માટે પૂછ્યું ખાલી. અભ્યાસ કેવો રહેશે? હા કેવું જી. હોઈ શકે? જી શાસ્ત્રીજી. આવતા વર્ષે પરીક્ષા છે. જી બિલકુલ. જી અહીંયા આગળ સિંહ લગ્ન છે, ને વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે, અને ગુરુ સ્વગ્રહી છે, એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહ નક્ષત્ર જણાઈ રહ્યા છે. 5મું સ્થાન છે વિદ્યાસ્થાન છે, અને વિદ્યાસ્થાનનો માલિક જ સ્વગ્રહી જ્યારે બળવાન બને તો ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય, સફળતા પ્રાપ્ત થાય. જે ગુરુ ગ્રહ છે તે શુક્રના નક્ષત્રમાં છે, એટલે એ પણ શુભત્વ છે, કારણ કે શુક્ર પણ વિદ્યાનો કારક ગ્રહ છે, ગુરુ પણ શુક્ર વિદ્યાનો કારક છે. પરંતુ ગુરુ ગ્રહ છે વક્રી ગ્રહ છે. વક્રી ગ્રહ હોવાના કારણે ધાર્યું પરિણામ ન પ્રાપ્ત થાય, અથવા તો લાસ્ટ ટાઈમ પર ધારેલી જે મહેનત કરી છે એ પ્રમાણે સફળતા ન પણ જણાય. તો ગુરુનું દાન કરાવજો, ગુરુવારના વ્રત કરાવજો, શક્ય હોય તો ગુરુનું રત્ન ધારણ કરાવશો, ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહ યોગ છે. સાથે સાથે દ્વાદશ ભાવની અંદર ચંદ્રકેતુનો ગ્રહણ યોગ બની રહેલો છે. ગ્રહણ યોગના કારણે ક્યારેક માઇન્ડ ડિસ્ટર્બ થાય, અથવા તો સ્વાસ્થ્યના પ્રશ્નો ઊભા થાય, તો તેનું નિરાકરણ કરાવજો. જરૂરથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહ નક્ષત્ર જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, ઇન્દિરા એકાદશી અને દર્શક મિત્રો જાણવા માંગે છે કે કેવી રીતે પૂજા કરવી. ઇન્દિરા એકાદશીનું વ્રત એટલે રાધા રાણીના મુખ કમલથી ગોપીઓએ શ્રવણ કર્યું હતું.
ગર્ગ સંહિતા એટલે ગર્ગાચાર્ય એટલે શ્રી કૃષ્ણ પરમાત્માના કુલગોર કહી શકાય. જી જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાલો. હાજી નમસ્કાર. હા, મારા મિસિસનું જોવાનું હતું. જી બિલકુલ, એમની જન્મ તારીખ જણાવશો? હા, 1/6/77. 1/6/1977. 1/6/77. જી જન્મ સમય? જન્મ સમય? હલો, જન્મ સમય કયો છે? 7 વાગે. સવારે 7 વાગે. હા, જી અને જન્મ 7 વાગે. જી 7 વાગે. સવારે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? ચંદુકા. ધંધુકા. અને શું ઓકે, અને શું નામ છે? ચંદુકા. જી આપના મિસિસનું નામ શું છે? મંગુબેન. મંગુબેન. મંગુબેનનો પ્રશ્ન શું છે? મંગુબેન. જી મંગુબેનનો પ્રશ્ન જણાવશો? એમનું જીવન કેવું છે? એમનું મગજ બહુ ગરમ રહે છે. મગજ બહુ ગરમ થાય છે. જી જી શાસ્ત્રીજી. ગીતાજીમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે ભાઈ ક્રોધ કરવાથી મોહનો ઉત્પન્ન થાય અને મોહ કરવાથી બુદ્ધિનો નાશ થતો હોય છે. એટલે દરેક મનુષ્યએ ક્રોધ ન કરવો જોઈએ. સાથે સાથે આગળ મિથુન લગ્ન છે અને મિથુન લગ્નમાં મંગળ સ્વગ્રહી બુધ સાથે છે. એટલે બુધ અને મંગળની યુતિ સાથે એટલે ક્રોધ થવું, જિદ્દી, હઠાપણી એ પ્રકૃતિ છે. સૂર્ય પણ દ્વાદશ ભાવની અંદર છે. એટલે ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરાવજો. કેમ કે વૃશ્ચિક રાશિ જલ તત્વ રાશિ છે, એમાં ચંદ્રગ્રહ નીચનો થાય છે. એટલે વૃશ્ચિક રાશિ હંમેશા જિદ્દી, હઠાગ્રહી અને ક્રોધી પણ રાશિ હોય છે. ક્યાંક ગુણધર્મ ક્રોધના પણ દેખાય છે. તો સારામાંનું ચંદ્રનું રત્ન ધારણ કરાવશો, જીવનમાં પરિવર્તન જરૂરથી જણાશે. જી જી શાસ્ત્રીજી. તો ઇન્દિરા એકાદશી અને શું પૂજા કરવી? તો ગર્ગ સંહિતાની અંદર ગર્ગાચાર્ય ઋષિએ જે વર્ણવેલું છે કે ભાઈ ઇન્દિરા એકાદશીનું વ્રતનું મહાત્મ્ય રાધા રાણીના મુખેથી ગોપીઓએ શ્રવણ કર્યું હતું. કેમ કે શ્રી કૃષ્ણ પરમાત્માને પામવાની દરેકને ઈચ્છાઓ હતી અને દરેક ઈચ્છા કરતા હતા, પરંતુ જે રાધા રાણીને જે કૃષ્ણ પરમાત્મા પામ્યા તેવી રીતે ગોપીઓને પ્રાપ્ત થઈ નતા શકતા. એટલે ગોપીઓને થોડી ઘણી અંદરથી રાગ દ્વેષને ઈર્ષા ઉત્પન્ન થતી અને ત્યારે ગોપીઓએ રાધા રાણીને પ્રશ્ન કર્યો, હે રાધા રાણીજી. જી જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હવે હાજી નમસ્કાર. તમારા છોકરા વિશે કંઈક પૂછવાનું છે. જી બિલકુલ જણાવી દઈએ. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 21/3/2000. 21/3/2015. જી જન્મ સમય? હા, જન્મ સમય રાતના 8:30 વાગે. રાત્રે 8:30. જન્મ સ્થળ કયું છે? બરોબર. વડોદરા. હા, જી અને શું નામ છે દીકરાનું? બરોબર. જી દીકરાનું નામ શું છે? દિવ્ય પરમાર. જી અને શું પ્રશ્ન છે એમનો? દિવ્ય પરમાર. જી એમનો પ્રશ્ન જણાવશો? દિવ્ય પરમાર. એનો ભણવાનું કેવું રહેશે અને કઈ લાઈન પર જશે? જી અભ્યાસ કેવો રહેશે અને કયા ફિલ્ડમાં જશે? જી શાસ્ત્રીજી. અહીં ગાડી વિદ્યાસ્થાનનો માલિક દિવ્યભાઈને શનિ ગ્રહ થાય છે. કેમ કે તુલા લગ્ન છે ને તુલા લગ્નમાં શનિ ગ્રહ વિદ્યાસ્થાનનો માલિક થાય છે અને વિદ્યાસ્થાનનો માલિક મંગળની રાશિમાં એટલે દ્વિતીય ધનભાવની અંદર છે. એટલે ટેકનિકલ, મિકેનિકલ લાઇન, એન્જિનિયર આદિ લાઇનની અંદર તેમને સફળતા મળે એવી સંભાવના વધારે છે. તેની સાથે ચંદ્ર, મંગળ, કેતુ અને સૂર્યની યુતિ છે એટલે ગ્રહણ યોગ છે. અમાવાસ્યાની છાયામાં જન્મ છે તે તેમના અભ્યાસની અંદર ને ફ્યુચર ને ભાગ્યની અંદર રૂકાવટ પણ આપે એવી સંભાવના વધારે છે. તો અશુભ યોગનું નિરાકરણ કરાવજો, શનિનું દાન કરાવજો. જરૂરથી ઉત્તમ પ્રકારનો અભ્યાસ પ્રાપ્ત થાય તેવા ગ્રહ યોગ જણાઈ રહેલ છે. જી જી શાસ્ત્રીજી. તો આવતીકાલે ઇન્દિરા એકાદશી શનિવાર છે, તો આ સમયમાં કેવી રીતે પૂજા કરવી? જી તો રાધા રાણીના મુખથી ગોપીઓએ શ્રવણ કર્યું કે ગોપીઓએ પ્રશ્ન કર્યો હતો કે હે રાધા રાણી, આપ એવું કયા વ્રત કે જપ કર્યા હતા કે જેના કારણે શ્રી કૃષ્ણ પરમાત્માની અસીમ કૃપા આપને પ્રાપ્ત થઈ અને એવી કૃપા અમે પણ પ્રાપ્ત કરવા માંગીએ છીએ. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હેલો. હાજી નમસ્કાર. જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 28/5/1996. 28/5/1996. જન્મ સમય? સમય સવારે 6:30 વાગે. સવારે 6:30 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ છે. અમદાવાદ. અને શું નામ છે આપનું? અજય પુરબિયા. જી અજયભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એમ છે કે મારા પપ્પાની સરકારી નોકરી મળવાની હતી, પણ હજુ એ બહુ લાંબુ કામ થતું જતું જાય છે.
જી, તો પ્રશ્ન તમારો છે કે તમારા ફાધરનો છે? મારા ફાધર નું છે, એટલે મારા ફાધર એક્સપાયર થઈ ગયા, એમના બદલે મને લેવાના હતા, પણ હજી અચ્છા, એનું ઓકે. કામકાજ આમ જેમ દોડું છું હા, હા. કામ કઈ થતું જ નથી. જી જી જી, તો ફાધરની નોકરી નથી મળી રહી હજી, એવો પ્રશ્ન છે. જી જી સાથી આપનો પ્રશ્ન થોડો ગહન પ્રશ્ન છે, એટલે ઔપચારિક જવાબ હું આપને જણાવીશ, પરંતુ એક વખત કોઈક સારા જ્યોતિષ આચાર્યનો સંપર્ક કરીને ડિટેલની અંદર આપ માર્ગદર્શન મેળવશો તો વધારે સફળતા મળશે. કારણ કે પૈતૃક સંપત્તિનો પ્રશ્ન, પરંતુ આ તો પૈતૃક સરકારી નોકરીની વારસાઈની વાત છે. તો નોકરીનો કારકગ્રહ છે શનિ ગ્રહ છે આપની કુંડલીમાં, પિતાનો કારકગ્રહ છે શનિ છે, અને શનિ અને શુક્રનો સંબંધ છે, એટલે જરૂરથી આપને સફળતા મળવાની સંભાવના વધારે છે. પરંતુ ચંદ્ર રાહુનો જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગના કારણે આપણને નોકરીમાં વિલંબ થતો હોય એવું તો જણાઈ રહ્યું છે. પરંતુ આ ગ્રહોનો ચોક્કસ ક્યારે કયા ગ્રહનો સંબંધ આવે છે અને કયા ગ્રહનો સંબંધ કયા પિરિયડમાં કયા વર્ષે શુભત્વ બતાવે છે એનું જો માર્ગદર્શન મેળવી અને આપ આગળ વધશો તો જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હા જી નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 12/8/92. 12/8/1992. જન્મ સમય? જન્મ સમય 5 ને 5 ની વચ્ચે, સવારે કે સાંજે? સવારે. સવારે. જન્મ સ્થળ કયું છે? એના લગ્ન યોગ કયા છે એમ? જી બિલકુલ. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? હે? જન્મ ક્યાં થયો હતો? જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કેશોદ તાલુકામાં ટીટોળી ગામ. કેશોદ. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? કેશોદ તાલુકામાં. જી, દીકરાનું નામ જણાવશો? એનું નામ છે નીતિશ ભાઈ ને રાશિ છે મકર. જી, અને પ્રશ્ન શું છે એમનો? એમના નીતિશ છે. જી, એમનો પ્રશ્ન શું છે એમનો? સમસ્યા શું છે? એના લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. હા. જી, લગ્ન થયા નથી તો લગ્ન ક્યારે થશે કે લગ્ન થવાનો સમય ક્યારે છે આવો આપણો પ્રશ્ન છે, બરાબર છે ને? તો વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે, વધુ પરિશ્રમથી સફળતા મળવાની સંભાવના છે. પતિ પત્નીના સ્થાનમાં શનિચંદ્રનો વિષયોગ બની રહેલો છે, એટલે વિષયોગ જે કુંડલીમાં બને છે એનું નિરાકરણ કરાવજો, ચંદ્રનું દાન કરાવજો અને શુક્રનું રત્ન ધારણ કરાવશો, શીઘ્ર વિવાહ યોગ સંપન્ન થશે. જી શાસ્ત્રીજી, હાલમાં જે શ્રાદ્ધ ચાલી રહ્યું છે, જે પિતૃપક્ષ છે તેમને શાંતિ કરાવી જરૂર હોય છે, ત્યારે જે અગાઉ હમણાં જે પ્રશ્ન આવ્યો હતો કે જે ફાધર એક્સપાયર થઈ ગયા છે એમની નોકરી એમને મળશે કે કેમ, તો આવા કિસ્સામાં પિતૃની શાંતિ કરવાથી ફાયદો થાય? જી જરૂરથી. દરેક સમસ્યાની એક ચોક્કસ દવા હોય છે, અને દરેક જે સમસ્યા છે એ સમસ્યા જ્યારે ઉત્પન્ન થાય અને જ્યારે કોઈ પણ રસ્તો કે માર્ગ પ્રશસ્ત ન થતા હોય તો એનો એક જ વિકલ્પ છે જેનું નામ છે પિતૃદેવો ભવ. જી, એ પેલા એક દર્શક મિત્ર જોઈ લઈએ. હેલો. હેલો. હા જી નમસ્કાર. હા, અમે કેશોદ થી બોલીએ. જી બિલકુલ. જન્મ તારીખ જણાવશો? 26/9/90. 26/9/1990. જન્મ સમય? સવારે 7:15 વાગે. સવારે 7:15 વાગે. જન્મ સ્થળ? સવારે 7:15 વાગે. જી, જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર. અંકલેશ્વર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? નુપેશ. રૂપેશભાઈનો પ્રશ્ન શું છે? નુપેશ. જી, એમનો પ્રશ્ન શું છે? એમને વિદેશ ક્યારે જવાનું, કંપની હસ્તક જવું છે? જી, વિદેશ યોગ ક્યારે છે? જી જી શાસ્ત્રીજી. કંપની હસ્તક, કંપની જ્યારે મોકલે ત્યારે પરદેશ જવું છે, આ એક આપનો પ્રશ્ન છે. અને પ્રશ્નમાં કુંડલી પ્રમાણે પરદેશ યોગ બને છે કે નહીં એ પ્રશ્ન છે. તો અત્યારે નુપેશભાઈને સૂર્યની મહાદશા છે અને સૂર્યની અંદર શુક્રની મહાદશા છે. હવે ભાગ્યસ્થાન અને ચતુર્થ સ્થાન, સૂર્ય અને શુક્રનો સંબંધ છે, એટલે ભાગ્યસ્થાનનો માલિક એકાડે શુક્ર છે અને શુક્ર પરદેશ સ્થાનમાં છે, એટલે જરૂરથી વર્તમાનની અંદર ભાગ્યદય પ્રમાણે, ભાગ્યના ગ્રહના પ્રમાણે સૂર્ય શુક્ર શત્રુગ્રહ છે, અને શત્રુગ્રહ હોવાથી દ્વાદશ ભાવના અંદર હોવાથી 2026ના ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિના સુધી પરદેશ જવાના યોગ બની રહેલ છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે પિતૃ શાંતિની વાત કરતા હતા, અને સાથે જે પિતાજી હોય એમનું નિધન થયું હોય તો વારસદારને નોકરી મળવામાં કેટલા ચાન્સીસ છે એના વિશે વાત હતી. નોકરી મળવાના ચાન્સ સર્વપ્રથમ તો આ એક સરકારનો પ્રશ્ન છે કે ભાઈ સરકારી નીતિ નિયમ પ્રમાણે, જો સરકારના નિયમ પ્રમાણે જ્યારે પિતા ચાલુ સર્વિસે જ્યારે દેવલોક પામતા હોય તો તેની વારસાઈમાં સંતાનને નોકરી મળવી એ જો રૂલ્સ અને રેગ્યુલેશનમાં આવતા હોય તો જરૂરથી મળે, જો ન આવતા હોય તો ન મળે. ભાગ્યમાં ગમે તેટલા યોગ હોય પણ સરકારના નિયમ પણ બહુ જ અનિવાર્ય જીવનમાં, એટલે એ
જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. હા, આજે કાર્યક્રમ આવે ને એમાં સાંતરા મહારાજને પૂછવું છે બાબા માટે. બિલકુલ, જન્મ તારીખ જણાવશો? હા, 1992. 1/9/1992. જન્મ સમય કયો છે? 1900 નહીં, 1992. તો કયું વર્ષ આવ્યું? હા, જન્મ વર્ષ કયું છે? વડોદરા. જન્મ વર્ષ કયું છે? જન્મ વર્ષ કયું છે? જન્મનું વર્ષ કયું છે? 92. ખાલી 92 છે? 1992. 1992. 1/9/92 ની 1/9/1992 આવે બેન. જી જન્મ સમય કયો છે? જન્મ સમય જણાવશો? હલો. 8:34 છે. રાતના 8:34. 8:34 રાત્રે. જી. હા. અને જન્મ સ્થળ કયું છે? વડોદરા. વડોદરા. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હા, એનું નામ છે તૃષા. જી. અને શું પ્રશ્ન છે એમનો? જી એમની સમસ્યા જણાવશો? હલો. હા, એમનું ફરી એકવાર પ્રશ્ન જણાવશો? હવે એમનો મેરેજ ક્યારે છે એવું પૂછવા માંગુ છું. જી. લગ્ન યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. અહીં ગાડી આપે જન્મ તારીખ જણાવી છે 1/6/1992 અને લગ્નનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે. બહુ લાંબી ઉંમર થઈ ગઈ, લગ્ન થયા નથી. તો અહીં ગાડી માંગલિક કુંડલી છે અને પતિ પત્નીના સ્થાનમાં આપે જે તારીખ અને જે સમય જણાવ્યું છે તે પ્રમાણે શુક્ર નીચે અવસ્થાનો છે, કન્યા રાશિનો છે. આપણે એક પ્રોગ્રામમાં શુક્ર વિશે જાણીતું કે ભાઈ જેને લગ્ન જીવન સુખ પ્રાપ્ત કરવું હોય તેમની કુંડલીમાં શુક્ર ગ્રહ બળવાન જોઈએ. તો એ શુક્ર ગ્રહ બળવાન નથી તો શુક્ર ગ્રહનું રત્ન કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી તેમના માર્ગદર્શન પ્રમાણે શુક્રનું રત્ન ધારણ કરશો. સાથે જે અશુભ યોગ છે, કારણ કે કન્યા રાશિ છે 7મા સ્થાનમાં, એટલે કન્યા રાશિનો માલિક બુધ ગ્રહ છે, તો બુધનું પણ દાન કરશો તો જરૂરથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી જી શાસ્ત્રીજી. તો આપણે જે પિતૃ શાંતિની વાત હતી અને વારસદારમાં જે નોકરી મળે છે એની વાત હતી. ઘણીવાર એવું થાય છે કે સરકારી પ્રોસેસ બહુ લાંબી હોય છે અને બીજા ઘણા અડચણો પણ આવતા હોય છે. તો પિતૃ શાંતિ કરાવીએ તો એ જે અડચણ છે એ ના આવે, એને લઈને કોઈ લાભ, એ વાત હતી આપણી. લિખિતમ અપી લલાટે પ્રોજિતુમ એ પેલા કશમર્થ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. હા, હું પ્રશ્ન પૂછવા માંગુ છું. બિલકુલ. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 27/11/1996. 27/11/1996. જન્મ સમય? હા, 11:45. 11:45 સવારે કે રાત્રે? જી 11:45 સવારે કે રાત્રે? બાબાની. જી જન્મ સમય આપે જણાવ્યો 11:45 એ સવારનો છે કે રાત્રે કે 11 કયા વાગે? જી. જન્મ સ્થળ કયું? રાત્રે 11:45. જી. જન્મ સ્થળ કયું છે? હા રાત્રે. હા 11:45 એને મેરેજ માટે પૂછ્યું છે. બિલકુલ. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે બાબાનું? સ્વપ્નિલ. સ્વપ્નિલ. સ્વપ્નિલના લગ્ન ક્યારે થશે એવું પૂછવું છે આપે? હા. જી શાસ્ત્રીજી. જી સ્વપ્નિલભાઈના લગ્નનો સમય વર્તમાનમાં ચાલુ યોગ છે અને ડિસેમ્બર અને જાન્યુઆરી પછી પ્રબળ યોગ બને છે, કેમ કે મિથુન રાશિ બતાવે છે આપણે તારીખ જણાવી તે પ્રમાણે. અને મિથુન રાશિમાં ગુરુનું પરિભ્રમણ આવશે. ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ છે તે શીઘ્ર વિવાહ યોગ બનશે. પરંતુ એ ઘડી પતિ પત્નીના સ્થાનનો સ્વામી છે એ શનિ ગ્રહ દેવ છે, તે અષ્ટમ ભાવમાં છે. એટલે શનિનું દાન કરજો, શનિના જપ કરાવજો, સાથે શુક્રનું રત્ન કોઈક સારા જ્યોતિષાચાર્યની સલાહ પ્રમાણે ધારણ કરાવશો. ચોક્કસથી 2025માં વિવાહ યોગ થાય તેવા યોગ બતાવી રહેલ છે. જી જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી પિતૃ શાંતિ અને જે વારસદારની જે નોકરી હોય છે એના વિશેની વાત હતી. એટલે લિખિતમ અપી લલાટે પ્રોજિતુમ કશમર્થ એવું શાસ્ત્રમાં કહ્યું કે જેના લલાટની અંદર વિધાતાએ જે લેખ લખ્યા છે એ લેખની અંદર ક્યારેય કોઈ મેખ મારી શકતું નથી. હા, કર્મ પ્રમાણે માણસની કાર્ય કરવાની પદ્ધતિ જ્યારે પ્રોપર ન હોય ત્યારે સુખ અને દુઃખ મળવામાં સમય લાગતો હોય છે. ક્યારેક 2 દિવસનું કામ 5 દિવસમાં થાય ને 5 દિવસનું કામ 15 દિવસ થાય. તેમાં કોઈ વિધાતાનો કે કોઈ લેખનો દોષ નથી હોતો, પરંતુ કાર્ય કરવાની પદ્ધતિમાં કોઈ અભાવ હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. હા, જન્મ તારીખ જણાવશો? તારીખ 1/9/1992. 1/9/1992. જન્મ સમય કયો છે? હા, સમય છે રાત્રે 8:34. રાત્રે 8:34. જન્મ સ્થળ કયું છે?
વડોદરા. વડોદરા. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એનું નામ છે તુષાર સોની. જી. અને શું પ્રશ્ન છે એમનો? પ્રશ્ન એવું છે કે એમના મેરેજ વિશે અમે પૂછવા માંગતા હતા. લગ્ન યોગ ક્યારે છે? જી જી શાસ્ત્રીજી. જી, પતિ પત્નીના સ્થાનનો સ્વામી બુધ છે, એટલે બુધનું દાન કરવાનું આવશ્યક છે, કારણ કે બુધ પોતાનાથી 12મા સ્થાનમાં ગયો છે અને પતિ પત્નીના સ્થાનમાં આગળ કહેવાય કે શુક્ર છે ને નીચનો છે, એટલે શુક્રનું રત્ન કોઈક સારા જ્યોતિષાચાર્યની સલાહ પ્રમાણે શુક્રનું રત્ન ધારણ કરવું. માંગલિક કુંડલી છે અને મંગળ અને કેતુની યુતિ છે, એટલે અંગારક યુક્ત છે, પાછળ મંગળની દ્રષ્ટિ શુક્ર પર છે, એટલે એ નેગેટિવ ઉર્જા છે. તો અંગારકની શાંતિ કરાવજો, બુધનું દાન કરશો, શુક્રનું રત્ન સલાહ પ્રમાણે ધારણ કરશો, જરૂરથી 2025માં વિવાહ યોગ સંપન્ન થશે. જી જી શાસ્ત્રીજી. તો આપણે જે પિતૃ શાંતિ અને વારસદારની નોકરીમાં આપ જણાવી રહ્યા હતા જી કે વિધિના લેખ છે એની વાત હતી. જી, એટલે લેખમાં જો લખ્યું હોય કે જરૂરથી તો મળશે, તો જરૂરથી એમને પ્રાપ્ત થતી હોય છે, પરંતુ સરકારના નિયમ પણ એમાં ધ્યાનમાં રાખવાની આવશ્યકતા હોય છે. સાથે સાથે 10મું સ્થાન છે પિતાનું સ્થાન છે અને 10મું સ્થાન છે કોઈ પણ વ્યક્તિનું કર્મ સ્થાન છે, જ્યારે 6થું સ્થાન છે કુંડલીની અંદર એ નોકરીનું સ્થાન છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? અરે 18/10/2000. 18/10/2000. જન્મ સમય? 10 ને 10 દિવસે. તન્નુબેન. અમદાવાદ. તન્નુબેન. તન્નુબેનનો પ્રશ્ન શું છે? એના ભણવામાં ને લગ્ન માટે. જી. ભણવામાં કેવું રહેશે, લગ્નમાં કેવું રહેશે? જી શાસ્ત્રીજી. અત્યારે અભ્યાસ ચાલુ છે એમને, 24 વર્ષ થયા દીકરીના. કયા વિષયમાં અભ્યાસ છે? એમકોમ કરી રહ્યા છે. બહુ સરસ. વિદ્યાસ્થાનનો માલિક બાબાની જે 23/10 અત્યારે આપણે જે તારીખ જણાવી આપણે એ તારીખમાં જ વાત કરીએ. હા, 18/10/2000 ની આપણે વાત કરીએ તો તન્નુબેનનું વિદ્યાસ્થાનનો માલિક ગુરુ છે અને ગુરુ યોગકારક ગ્રહ છે, પતિ પતિના સ્થાનમાં છે, એટલે ચોક્કસથી એમને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહો છે. વધુ પરિશ્રમ કરાવે, કેમ કે ગુરુ સાથે શનિ ગ્રહ છે, એટલે શનિ હંમેશા મંદ ગતિએ સફળતા આપે, એટલે એ ઘડી મંદ ગતિએ સફળતા વિવાહમાં પણ થવાની સંભાવના છે, કે પતિ પતિના સ્થાનની અંદર શનિ ગ્રહ બિરાજમાન છે અને શુક્રના ઘરનો છે, એટલે ચોક્કસથી વિવાહમાં વિલંબ થવાની સંભાવના છે, પરંતુ પાત્ર ઉત્તમ મળશે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને કુંડલીની અંદર ચંદ્ર રાહુનો એક અશુભ યોગ, જેને આપણે ગ્રહણ યોગ કહી રહ્યા છે, તે ગ્રહણ યોગ નિર્માણ થઈ રહેલો છે અને તે પણ અષ્ટમ સ્થાન એટલે આયુષ્ય સ્થાનની અંદર છે. ચંદ્ર એટલે મન દ્વારા થઈ રહ્યું છે, તો ખોટા નિર્ણયથી બચજો. અને આયુષ્યના લગતા એટલે જ્યારે લગ્ન માટે જ્યારે મેચમેકિંગ કરાવીને જે આપ કુંડલી મેળાપ કરાવ્યા પછી જ લગ્ન કરાવજો, જેથી ખોટા નિર્ણયથી બચી શકાય. અને તત્પૂર્વે કોઈક સારા શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો. જી. તો શાસ્ત્રીજી આપણે જન્મ કુંડળીમાં 6થું સ્થાનની વાત કરતા હતા. જી, એટલે 6થું સ્થાન છે એ મનુષ્યની નોકરીનું સ્થાન છે, કર્મ સ્થાન છે, મોસાળનું સ્થાન છે, દૈનિક આવક છે, સાથે સાથે કોર્ટ ઇત્યાદિના સ્થાન જો હોય તો 6થું સ્થાન છે. હવે 6થા સ્થાનનો સંબંધ જ્યારે 10મા સ્થાનમાં હોય કે 10મા સ્થાનનો સંબંધ જ્યારે 6થા સ્થાન સાથે ધરાવાય ત્યારે પિતાની વારસાઈ બાળકને પ્રાપ્ત થતી હોય એવું સામાન્ય પહેલો સિદ્ધાંત છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, નમસ્કાર. હા, હું વડોદરાથી બોલું છું. જી. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 14/6/2009. 14/6/2009. જન્મ સમય? જન્મ સમય 5:41 સવારના. સવારે 5:41. જન્મ સ્થળ કયું છે? વડોદરા. વડોદરા. સિદ્ધાંત પરમાર. સિદ્ધાંત પરમાર. શું પ્રશ્ન છે સિદ્ધાંતભાઈનો? વડોદરા. જો જાણે જી. પ્રશ્ન શું છે એમનો? એનો 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. જી. હેલો. હા જી. ધોરણ 10માં અભ્યાસ કરે છે અને અભ્યાસ પ્રમાણે કેવું ભણતર રહેશે? જી. ધોરણ 10માં અભ્યાસ કરે છે અને એમનું ભણતર કેવું રહેશે? જી શાસ્ત્રીજી. હા. જેનું નામ જ સિદ્ધાંતભાઈ છે, જો સિદ્ધાંત સાથે કામ કરશે તો જરૂરથી તેમને સફળતા મળશે. અત્યારે તેમને રાહુની મહાદશા છે અને રાહુની મહા 10/3/2025 સુધી ચાલશે, એટલે ચોક્કસથી કન્ફ્યુઝન કરશે, અભ્યાસમાં રૂકાવટ આપશે, સ્વાસ્થ્યના પણ પ્રશ્ન કરશે. પરંતુ જો એ મહેનત પરિશ્રમ કરશે અને 10 માર્ચ પછી જો 10માની પરીક્ષા આવશે તો ગુરુની મહાદશા પ્રારંભ થઈ ગઈ હશે, એટલે ચોક્કસથી સારું પરિણામ આપશે. પરંતુ વધુ મહેનત દ્વારા સફળતા પ્રાપ્ત થાય તેવા ગ્રહ છે. સાથે મંગળ અને શુક્રની દ્રષ્ટિ છે, વિદ્યાસ્થાનનો માલિક શુક્ર છે, તો નિત્ય ગણેશજીની જો આરાધના કરશે તો જરૂરથી તેમને સારું પરિણામ પ્રાપ્ત થશે.
જી શાસ્ત્રીજી, તો આપણે છઠ્ઠા સ્થાનની વાત કરતા હતા. એટલે છઠ્ઠું સ્થાન અને 10મું સ્થાન. 10મું સ્થાન જે પિતાનું સ્થાન છે, 10મું સ્થાન જે કર્મસ્થાન છે, 10મું સ્થાન જે નોકરીનું સ્થાન છે, 10મું સ્થાન જે સરકારી નોકરી કે અથવા તો સરકારી કામકાજ સાથેનો સંબંધ ધરાવે છે, અને જી. છઠ્ઠું સ્થાન જે નોકરીનું સ્થાન છે. જી, છઠ્ઠું સ્થાન નોકરીનું સ્થાન. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, હાજી નમસ્કાર. નમસ્કાર. જી, જન્મ તારીખ જણાવશો? હેલો, હાજી, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 17/12/1972. 27/12. 27/12. જી, 27/12/1972. જન્મ સમય? 27/12/1972. જી, જન્મ સમય કયો છે? સવાર 10:10. તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો, જેથી અમે સાંભળી શકીએ. તમારો અવાજ નથી આવતો. જી જી. 10 સવારે કે રાત્રે? જન્મ સમય 10:10 સવારે છે કે રાત્રે? જી, અને જન્મ સ્થળ કયું છે? ગોધરા. અને શું નામ છે આપનું? જી પરેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે હમણાં બધા જ્યોતિષમાં એવું આવ્યું હતું કે કન્યા રાશિ વાળાને બહુ લાભદાયક ફળ મળશે, તો ક્યારે મળવાનું છે? જી, કન્યા રાશિને લાભદાયી ફળ મળશે, ક્યારે મળવાનું છે? જી શાસ્ત્રીજી. આપે જે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે, પણ પૂરેપૂરો લેખ આપે નહીં વાંચ્યો હોય. કન્યા રાશિ એટલે સમષ્ટિનું કન્યા રાશિનું હોય છે, એક વ્યક્તિનું હોતું નથી. હવે વ્યક્તિગત જો જન્મના ગ્રહ જેના બળવાન હોય અને વ્યક્તિગત જ્યારે કન્યા રાશિ બળવાન થતી હોય, ગલિત રાશિ ન થતી હોય, તેવા લોકો માટે ઉત્તમ સમય કહી શકાય. પરંતુ જે વ્યક્તિની કુંડલીમાં કન્યા રાશિ માર્કેશ રાશિ થતી હોય અથવા તો રાશિ ગલિત થતી હોય, તો એ લોકોને શુભત્વ નથી પ્રાપ્ત થતું. કેમ કે અત્યારે વર્તમાનમાં કન્યા સંક્રાંતિ ચાલે છે, એટલે કન્યા રાશિમાં કેતુ ગ્રહ ચાલે છે અને કન્યા રાશિમાં સૂર્ય પણ ચાલે છે. સૂર્ય કેતુની યુતિ હોવાથી અત્યારે વર્તમાનનો સમય કન્યા રાશિ માટે ઉત્તમ નથી. ભૂતકાળના થયેલા શુભ અને અશુભ કર્મ જે દંડરૂપી અથવા તો લાભરૂપી વર્તમાનમાં આપે તેવા ગ્રહો છે. એટલે પોતાના કર્મ પ્રમાણે અત્યારે વર્તમાનની અંદર કન્યા રાશિને શુભત્વ અને અશુભત્વ ફળની પ્રાપ્તિ થાય તેવા ગ્રહો જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, તો આપણે છઠ્ઠા સ્થાનની વાત કરી, પરંતુ હવે આવતીકાલે જે ઇન્દિરા એકાદશી છે, તો એની પૂજા વિધિ કેવી રીતે કરવી જેથી દર્શકોને લાભ મળે? જી, એકાદશીનું વ્રત કરવું, વ્રતમાં સંકલ્પ લેવો અને શક્ય હોય તો ગંગાજલ દ્વારા સંકલ્પ કરવો, પરંતુ એ સંકલ્પમાં ત્રુટિ ન થાય, એ સંકલ્પ તૂટે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય જી છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી નમસ્કાર. હા, ચાલુ રાખજો. હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? 2/8/2002. જન્મ સવારે 7 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. જી, અને શું નામ છે આપનું? જી, નામ શું છે આપનું? જી, લતાબેન. અને લગ્નનો પ્રશ્ન છે? જી શાસ્ત્રીજી. 2/8/2002 છે, સવારે 7 વાગે જન્મ છે અને અમદાવાદમાં જન્મ થયો છે. લગ્નનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે થશે, લગ્નમાં વિલંબ બહુ આવે છે. તો આ ગાડી સંપૂર્ણ કાળસર્પ નામક યોગ બની રહેલો છે અને માંગલિક કુંડલી છે, કર્ક લગ્ન છે, એટલે કર્ક લગ્ન વાળાનું લગ્ન જીવન હંમેશા ખંડિત થતું હોય છે. ક્યારેક 2 લગ્ન યોગ બનતા હોય છે, ક્યાં તો લગ્ન વિલંબથી પણ થતા હોય છે. તો એ ગાડી કર્ક લગ્ન છે અને માંગલિક કુંડલી પણ છે અને સંપૂર્ણ કાળસર્પ યોગ પણ છે. એટલે લગ્ન જેટલા વિલંબથી થાય એટલા લાભદાયક રહેશે. સામાન્ય 24 અને 27ના 28મા વર્ષે લગ્ન યોગ થાય, એટલે વર્તમાનમાં લગ્ન યોગ સંપૂર્ણ ચાલતો નથી, એટલે બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. મંગળનું રત્ન ધારણ કરવું, કાળસર્પનું નિરાકરણ કરાવવું અને શક્ય હોય તો આ જે દીકરીના કે દીકરાના જે જન્માક્ષર છે તેમણે નિત્ય રામાયણનો અથવા તો સુંદરકાંડનો પાઠ કરવો, જેના કારણે જે કુંડલીના અશુભત્વ છે ધીરે ધીરે શાંત થાય. જી શાસ્ત્રીજી, તો આપણે ઇન્દિરા એકાદશી અને પૂજા કેવી કરવી? તો ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું અને વ્રતની અંદર સંકલ્પ કરવો. સંકલ્પમાં શક્ય હોય તો ગંગાજળ દ્વારા સંકલ્પ કરવો, પરંતુ એ સંકલ્પ તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અને સંકલ્પ કર્યા પછી એકાદશીનું વ્રત કરવું અને એકાદશીના વ્રતની અંદર અન્નનો આહાર નથી લેવાનો, એટલે ફલાહારનું નૈવેદ્ય અને ઉપવાસ એટલે ભગવાનના નજીક રહેવાનો પ્રયત્ન કરવો. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો.
હા હા જી નમસ્કાર. નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 16/1/1963. 16/1/1963. જન્મ સમય 16/1/1963. જન્મ ઈશ્વરવંત સોરઠ. જી જન્મ સમય કયો છે? સમય છે સાંજનો સાંજે 5:15. કેટલા? 5:15. અને જન્મ સ્થળ સુરત. અંતરી. જી અને શું નામ છે આપનું? મારું નામ મોહનભાઈ. જી મોહનભાઈ, શું પ્રશ્ન છે આપનો? જી મોહનભાઈ, આપનો પ્રશ્ન શું છે? અમારા પ્રશ્ન એ છે કે અમારી કિસ્મતમાં કઈ છે નહીં એ જોવું. કિસ્મતમાં કઈ છે કે કેમ? કિસ્મત હા. ઉર્ફે ભાગ્ય, ભાગ્યમાં કઈ છે કે કેમ? જી શાસ્ત્રીજી. મોહનભાઈ, અત્યારે મોહનભાઈ શેનું કામ કરો છો અત્યારે? રસ્તાનું પાનનો એવો ધંધો છે. મારી ઉંમર મોટી છે. બીડીનો છે. અચ્છા અચ્છા, આપણે ટીવીનો અવાજ ચાલુ છે? નાસ્તાનું. ટીવીનો અવાજ ચાલુ છે મોહનભાઈ? ના ના. અચ્છા, જુઓ, દરેકના ભાગ્યની અંદર કંઈક નિર્માણ કરેલું જ હોય છે, પરંતુ કોઈકને સરળતાથી પ્રાપ્ત થાય અને કોઈક વ્યક્તિને કઠિન પરિશ્રમ કરવાથી લાભ થતો હોય છે. એટલે ભાગ્યની અંદર વિધાતાએ જરૂરથી લેખમાં કંઈક લખેલું છે, પરંતુ એને પ્રાપ્ત કરવા માટે કઠોર પ્રયત્ન અને પરિશ્રમ કરવાની આવશ્યકતા હોય છે. આપનું નામ જ સ્વયં મોહન છે, તો આવતીકાલે ઇન્દિરા એકાદશી છે, તો ઇન્દિરા એકાદશીના દિવસે બને તેટલું શ્રી કૃષ્ણ પરમાત્માનું આપ યજન કરશો. એવું કહેવાય છે કે ભાઈ શ્રાદ્ધ પક્ષની અંદર ઇન્દિરા એકાદશીનું જે વ્રત કરે છે તે વ્રત કરવાથી સ્વયંનું અને તેના પિતૃનું બંનેનું મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. ગમે તેવા કઠોર પાપ હોય તો કઠોરના કઠોર પાપમાંથી પણ મુક્તિ મળતી હોય છે. તો મોહનભાઈ, આપની કુંડલી પ્રમાણે આપ જો શ્રી કૃષ્ણ પરમાત્માનું યજન કરશો, જરૂરથી ભાગ્યની અંદર સફળતાની દ્રષ્ટિ દેખાશે. જી જી શાસ્ત્રીજી, તો ઇન્દિરા એકાદશી વ્રત કેવી રીતે કરવું, પૂજા કેવી રીતે કરવી? જી, એટલે ઇન્દિરા એકાદશીના દિવસે સ્નાનાદિ શૌચાદિ કર્મ કર્યા પછી આમળાના ચૂર્ણ દ્વારા સ્નાન કરી અને ભગવાનનો સંકલ્પ કરવો, એકાદશીનું વ્રત કરવું. હવે એકાદશીના વ્રતની અંદર અન્નનો આહાર નથી લેવાનો અને ફલાહાર જ લેવાનો છે. શક્ય હોય તો ફ્રૂટ પર જ રહેવું. અને સાથે સાથે જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા, મને અને મારા છોકરાનું પૂછવું હતું. જી, તો આપના દીકરાની જન્મ તારીખ જણાવશો. 2023 2023. અને કઈ તારીખ ને પહેલો કયો? મહિનો પહેલો મહિનો. જી, અને તારીખ કઈ? 11 તારીખ 11 વાગે. 11 તારીખ અને 11 વાગે. 11 વાગે સવારે કે રાત્રે? જી, જન્મ સમય આપે બતાવ્યો 11 વાગ્યાનો. સવારનો છે કે રાતનો છે? રાતના 11 વાગે ને જી. 11 સેકન્ડ ઉપર. જી, અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ? હલો. અમદાવાદ. અમદાવાદ. અને શું નામ છે દીકરાનું? અમદાવાદ. જી, દીકરાનું નામ શું છે? જયરાજ. જયરાજ. જયરાજભાઈનો પ્રશ્ન શું છે? જયરાજ. જી, એમનો પ્રશ્ન શું છે, સમસ્યા શું છે? એમનું ભાગ્ય કેવું છે? ભાગ્ય કેવું છે? જી શાસ્ત્રીજી. અયગાડી કન્યા લગ્ન છે, જન્માક્ષર ન બનાવ્યા હોય તો પહેલાં તો સરસ હસ્તલેખિત જન્માક્ષર બનાવડાવવા જોઈએ. અયગાડી કન્યા લગ્ન છે ને સિંહ રાશિ બતાવે છે. આપણે જે તારીખ બતાવી 11/1/2023 તારીખ બરાબર છે ને? તો તારીખ પ્રમાણે અયગાડી સિંહ રાશિ બતાવી રહી છે. અને ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર પંચમ સ્થાનમાં છે અને પંચમ સ્થાનનો માલિક શનિ સ્વગ્રહી છે. એટલે ચોક્કસ એક ત્રિકોણનો સ્વામી જ્યારે ત્રિકોણમાં હોય એટલે કેન્દ્ર ત્રિકોણના સ્વામી જ્યારે ગ્રહ કેન્દ્ર ત્રિકોણમાં જ્યારે બળવાન બનતા હોય અને મિત્ર સંબંધ ધરાવતા હોય ત્યારે ઉત્તમ પ્રકારનું ભાગ્ય કહેવાય. તો જયરાજભાઈનું ભાગ્ય બહુ સારું છે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. અષ્ટમ સ્થાનમાં રાહુ ગ્રહ છે અને દ્વાદશ ભાવની અંદર ચંદ્ર ગ્રહ છે. તો ચંદ્ર અને રાહુનો ઉપાય જરૂરથી કરશો. જી જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે ઇન્દિરા એકાદશીની જે પૂજા વિધિ અને વ્રત કેવી રીતે કરવું એની વાત હતી. જી, એટલે વ્રતની અંદર સ્નાનાદિ શૌચાદિ કર્મ પરાયણ સ્નાનાદિ કર્યા પછી નિત્ય શુદ્ધિ કરીને સંકલ્પ કરવો અને સંકલ્પ કર્યા પછી નામ સંકીર્તનમ યસ્ય. એવું કહેવાય છે ભાઈ એકાદશી ઇન્દિરા એકાદશીના વ્રતના દિવસે જેટલા થઈ શકે તેટલા વધુ જપ કરવાનું સવિશેષ મહત્વ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, બળવંતજી બોલું છું. જી નમસ્કાર. હા નમસ્કાર. જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 27/3/2005. 27/3/2005.
જી જન્મ સમય કયો છે? દિવસના 2:20. જન્મ સ્થળ કયું છે? વડોદરા. અને શું નામ છે? જી રિદ્ધિબેન નો પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે એમનો? ઇલેક્ટ્રિક એન્જિનિયર કર્યું છે કોલેજ, જી પણ હવે પછી એને ડિગ્રી કરવા માટે જવું છે. જી હેલો, હા જી સાંભળીએ છીએ જી. ગવર્મેન્ટની કોલેજમાં એડમિશન મળશે કે પ્રાઇવેટમાં? જી તો પ્રવેશ ક્યાં મળશે, ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટમાં? જી જી શાસ્ત્રીજી. પ્રવેશ કરવા ભણી શકે જી પહેલાં તો પ્રવેશ માટે જે પણ સરકારી ગવર્મેન્ટ કોલેજ હોય કે પ્રાઇવેટ હોય એના જે નિયમ પ્રમાણે જે પણ પર્સન્ટેજ કે ટકાવારી હશે તે પ્રમાણે જ એમને એડમિશન મળશે. એટલે એડમિશન ટકાવારીને પર્સન્ટ પર આધારિત હોય છે. પરંતુ એક વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે એ ઉચ્ચ અવસ્થાનો છે અને પંચ મહાપુરુષમાંથી એક મહાપુરુષ યોગ કરી રહ્યો છે. એટલે જરૂરથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહો છે. પરંતુ વર્તમાનની અંદર રાહુની અંદર ચંદ્રની મહાદશા ચાલે છે અને રાહુ ચંદ્રનો જે ગ્રહણ યોગ થાય છે એટલા માટે ધારેલું પરિણામ ન મળે તેવું પણ આપણે સામાન્ય કહી શકીએ. ભાગ્યસ્થાનની અંદર શુક્ર બુધ સૂર્ય અને શુક્રની યુતિ છે. જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગ એમના ભાગ્યની અંદર રૂકાવટ આપી રહે છે. તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો, મંગળનું દાન કરશો, રાહુનું દાન કરશો તો જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. જી જી શાસ્ત્રીજી. તો ઇન્દિરા એકાદશીનું વ્રત અને પૂજા વિધિ. જી એટલે એકાદશીના વ્રતની અંદર સવિશેષ મહાત્મ્ય અન્નનો ત્યાગ છે. પરંતુ અહીં સવિશેષ નામ સંકીર્તનમ યસ્ય શ્રી કૃષ્ણ પરમાત્માનું જેટલું થાય તેટલું વધારે યજન કરવાનું હોય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાજી નમસ્કાર. નમસ્કાર, મારી બેબી માટે બતાવું છું. જી આપની દીકરીની જન્મ તારીખ જણાવશો? 31/3/95. 31/3/1995. જી જન્મ સમય? સવારે 6:52. જન્મ સ્થળ? કરમચંદ. જી જી ખેડા. હા જી. અને નામ શું છે દીકરીનું? વડોદરા છે. એનો રાત્રે 8. પેલા એકનું કોઈ પણ એકનું પેલા જણાવશો જે તમે જન્મ તારીખ જણાવી છે? દિશા. હા પેલા દિશાબેન નું અને પછી બીજું જોઈશું. તો દિશાબેન નો સમસ્યા શું છે? દિશાનો કરમસર જન્મ છે. એનો સવારે 6:52 સવારે એનો ટાઈમ છે. પ્રશ્ન એનો એ છે કે અમેરિકા જવાનું ક્યારે થશે? અમેરિકા જવાનું ક્યારે થશે? જી બિલકુલ. અમેરિકા છે. અચ્છા જી જી શાસ્ત્રીજી. જી અમેરિકાનો યોગ ક્યારે બનશે એવો પ્રશ્ન છે દિશાબેનનો. હવે દિશાબેનની કુંડલીમાં જોઈએ તો તૃતીય એટલે ચતુર્થ ભાવનો સ્થાનનો માલિક બુધ છે અને ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે. અને શનિ અને ગુરુની જે યુતિ પ્રતિયુતિ છે અને ગોચરની અંદર અત્યારે વૃષભ રાશિમાં ગુરુ ચાલી રહ્યો છે. એટલે વૃષભ રાશિનો ગુરુ હંમેશા સફળતા ન આપે, કેમ કે ગુરુ છે ને હંમેશા પોતાના વતનથી જન્મભૂમિથી સંપર્કમાં રાખે. પરંતુ આ જ ગુરુ ગ્રહ જ્યારે મિથુન રાશિમાં આવશે એટલે ડિસેમ્બર જાન્યુઆરી પછી દિશાબેનને પરદેશ જવાના યોગ બનશે. અને આ વાત છે ઔપચારિક વાત છે. ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કર્યા પછી આપણે સંપૂર્ણ વધારે માહિતી આપી શકીએ. જી શાસ્ત્રીજી. તો ઇન્દિરા એકાદશીની પૂજા વિધિ અને વ્રત. જી એટલે ઇન્દિરા એકાદશીના વ્રત કરવાથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. એટલે એકાદશીનું વ્રત કરવું. અને એકાદશીના વ્રતનું સવિશેષ મહત્વ છે કે શક્ય હોય તેટલી વધારે પ્રભુ ભક્તિ કરો, ભગવાનનું નામ સંકીર્તન કરો. વિષ્ણુ સહસ્ત્ર, ગોપાલ સહસ્ત્ર આદિ શ્રીમદ ભગવદ્ ગીતા અથવા તો ગરુડ પુરાણ અથવા તો શ્રીમદ ભગવદ્ ગીતા અથવા તો ભાગવત મહાપુરાણના જે મહામંત્રો છે એ મહામંત્રોનું શ્રવણ અથવા તો પઠન પાઠન કરવું એ શ્રેષ્ઠ કહેવાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હાજી નમસ્કાર. આપની જન્મ તારીખ જણાવશો? 1/6/1967. 1/6/1967. જન્મ સમય? હાજી જન્મ સમય કયો છે? 6:30 વાગે. 6:30 વાગે. સવારે કે સાંજે? સવારે. જન્મ સ્થળ કયું છે? નડિયાદ. અને શું નામ છે આપનું? સુનીતાબેન. ઓકે. સુનીતાબેન નો પ્રશ્ન શું છે? હવે અમારે છે ને બીટેક સોલ્યુશન નામે કંપની છે, એનો પ્રોગ્રેસ સારી રીતે ક્યારે થશે? જી
કંપનીનો પ્રોગ્રેસ, જી કંપનીનો પ્રોગ્રેસ ક્યારે થશે? જી શાસ્ત્રીજી. સરસ ચાલશે જી. એમ. 1/6/1967 જેમની જન્મ તારીખ છે તેમના નામે આ કંપની છે. એમના પતિના નામે. જી જો તો અમે તો એમના પતિના નામની જન્માક્ષર હોય, કારણ કે જેના નામની પ્રોપ્રાઇટરશીપ હોય કાં તો પાર્ટનરશીપ હોય, તો જેના નામે કંપની હોય અને જે કંપનીનું નામ હોય, આ બંનેનો સમન્વય સાથે જ્યારે ગ્રહ નક્ષત્ર મિલાપ કરીએ તો આપણે પ્રોપર વધારે જવાબ આપી શકીએ. પરંતુ અત્યારે જ આપણે જે કુંડલી વાત કરી છે એ કુંડલી પ્રમાણે આપણે જોઈએ તો પતિના સ્થાનનો માલિક છે મંગળ છે, અને પતિનો વ્યવસાય એટલે પતિના સ્થાનથી પોતાના 10મું સ્થાન કરીએ તો 4થું સ્થાન કહેવાય, એનો માલિક જે સૂર્ય છે. એટલે આત્મવિશ્વાસથી જો આ વ્યવસાય કરવામાં આવશે જરૂરથી ભવિષ્યમાં સફળતા દેખાશે. આ જન્મ તારીખ અને પ્રશ્ન કુંડલીના આધાર પર આપણે જવાબ આપેલ છે. જી તો શાસ્ત્રીજી, જે ઇન્દિરા એકાદશી છે એની વાત હતી, પૂજા વિધિ જે છે એની વાત હતી. જી એટલે એકાદશીના દિવસે વ્રત કરવું, જપ કરવું, દાન કરવું, પરંતુ શ્રાદ્ધમાં આવનારી જે ઇન્દિરા એકાદશી છે તે દિવસે શ્રાદ્ધ કરવાનું નથી, પરંતુ શ્રદ્ધાપૂર્વક જપ તપ અને દાન કરવાનું રહેશે. એટલે આવતીકાલની એકાદશી ઇન્દિરા એકાદશી છે, રાધાજીએ સ્વયં ગોપીઓને શ્રવણ કરાવ્યું હતું, અને આ ગર્ગાચાર્ય ઋષિએ ગર્ગા સંહિતાની અંદર વર્ણવેલું છે. અને આ વ્રત કરવાથી એવું કહેવાય છે કે ભાઈ પોતાનું જે ભ્રષ્ટ રાજ્ય થયેલું હોય એ ભ્રષ્ટ રાજ્ય પણ પ્રાપ્ત થાય છે. દર્શક મિત્ર કઠોર જી જી હેલો. हेलो. हाँ जी नमस्कार. अरे नमस्कार. आज सर लाइव चल रही है कि सिर्फ खाली दिखा रहे हैं? फिर से एक बार बोलिए. हेलो. हेलो. हाँ जी, जन्म तारीख जણાવશો? 22/10/74. 22/10/1974. જન્મ સમય કયો છે? જી તમારા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને જી તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. 9 જી 9:15 સવારે કે રાત્રે? राशि कई છે? ધન રાશિ. તમે તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો, અમને સંભળાતું નથી તમારા ટીવીના અવાજથી. રાત્રે રાત્રે. જી જન્મ સ્થળ કયું છે? જંબુસર. જંબુસર ભરૂચ. જી અને શું નામ છે? નામ જણાવશો, જેનો પ્રશ્ન પૂછવાનો છે એમનું નામ જણાવશો. ભરતભાઈ મારું નામ. જી ભરતભાઈ, શું પ્રશ્ન છે આપનો? મારું જ છે સર. જી ભરતભાઈ, આપનો પ્રશ્ન શું મારે છે? નોકરી ધંધો નથી મળતો અને મને તકલીફ બહુ છે ઘરમાં. ઘરમાં તકલીફ છે? અત્યારે જી જી શાસ્ત્રીજી. ભરતભાઈ, નોકરીનો પ્રશ્ન છે, નોકરી ધંધો નથી અત્યારે આપના પાસે. એટલે એવું કે ભાઈ આપની કુંડલીમાં જે છે વૃષભ લગ્ન છે, એટલે વૃષભ લગ્ન એટલે વધુ પરિશ્રમ દ્વારા મહેનત દ્વારા સફળતા મળવાના યોગ જણાય છે. સાથે 6થું સ્થાન છે, 6થા સ્થાન છે શુક્ર મંગળ હર્ષલ સૂર્ય બુધ, 5 ગ્રહોની યુતિ છે. એટલે 5 ગ્રહોની યુતિ એમાં પણ સૂર્યના સૌથી નજીક બધા જ ગ્રહ આવી ગયા, એટલે મંગળ અને શુક્ર અસ્તના થઈ ગયા. નોકરીના સ્થાનનો માલિક શુક્ર છે, એટલે અસ્તના થઈ ગયા હોવાથી તમને ધારી સફળતા ન મળતી. તો નિત્ય તમારે 7 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરજો, નહીં પણ શ્રદ્ધાપૂર્વક. શાસ્ત્રીજીએ કહ્યું છે એટલે નહીં, પરંતુ જો હનુમાનજીની ભક્તિ કરીશ તો જરૂરથી મને સફળતા મળશે. આવા વિશ્વાસ સાથે જો નિત્ય 7 હનુમાન ચાલીસા કરશો અને શુક્રનું રત્ન જો ધારણ કરશો તો જરૂરથી આપના જીવનમાં પરિવર્તન જણાશે. જી જી શાસ્ત્રીજી, તો ઇન્દિરા એકાદશીના પૂજા વિધિ અને વ્રત. તો ઇન્દિરા એકાદશીનું વ્રત આવતીકાલે કરવું. વ્રતની અંદર ભગવાનનું નામ સંકીર્તનમ કરવું, અને એકાદશીના વ્રત કરવાથી તમામ પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે. સર્વપ્રથમ તો એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જે આ વ્રત કરે છે એ વ્રત કરનારના તમામ પિતૃઓને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. વ્રત કરનારને જો પોતાનું જે સત્તા મહાસત્તા અથવા તો નોકરી જ ગયે હોય તો તેવી પોતાનું પદ પુનઃ પ્રાપ્ત થાય છે તેવું કહી શકાય છે. ત્યાર પછી સંતાનના પ્રશ્ન હોય તો સંતાનમાંથી મુક્તિ મળે છે, એટલે સંતાનના સુખ પ્રાપ્ત થાય છે, ધન લાભ પ્રાપ્ત થાય છે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી નમસ્કાર. નમસ્કાર. હું આણંદથી બોલું. જય પ્રકાશભાઈ. જી પ્રકાશભાઈ, જન્મ તારીખ જણાવશો? 5/10/1962 સવારના 4 વાગે. 5/10/1962 સવારના 4 વાગે જન્મ સમય છે. પાલઘર મહારાષ્ટ્ર. પાલઘર મહારાષ્ટ્ર, ત્યાંથી આપનો જન્મ છે. જી જન્મ સ્થળ. પ્રકાશભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારું નામ જય પ્રકાશભાઈ છે. જી આ જન્મ તારીખ કોની જણાવી?
મારી પોતાની જણાવી તો આપની સમસ્યા શું છે? મારી સમસ્યા એવી છે કે દર 5 વર્ષ થાય હું તો લાખોમાં કમાઉં છું, 5 વર્ષ પછી પાછું જીવન કરી દઉં છું. પ્રોબ્લેમ આવો છે. અરે બાકી લાઈફ આવી ગઈ મારી 58 વર્ષની એજ થઈ ગઈ પાછી. જી અપ એન્ડ ડાઉન થાય છે લાઈફમાં. જી શાસ્ત્રીજી. શેર બજારનું કામ નથી ને? કોઈ કામ ને મારું ફાઇન કેમિકલનું કામ મને બહુ કામ કરેલું. જી કંઈક મુકે ગયો તો કોઈ જાય આવા પ્રોબ્લેમ થાય 5 વર્ષ પછી એક ઘણા કે મારા પૈસા બધા સાફ થઈ જાય, પાછો જીવન બેસી ગયું. જી જરૂરથી એક વખત છે ને આપની કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવો. જ્યારે આવા પ્રશ્ન ગંભીર પ્રશ્ન હોય ને ત્યારે બર્થ ચાર્ટ, નવમાંશ ચાર્ટ, દ્વાદશ ચાર્ટ, દશા, અંતરદશા, તારાચક્ર અને અષ્ટક વર્ગ આ બધા જ સ્થાનના જે લે અને બધા જમાં દરેક ગ્રહોના જે પોઈન્ટ હોય છે એમાંથી સૌથી વધારે કયો ગ્રહ પોઈન્ટ કયા વર્ષે મેળવે છે અને કયા ગ્રહ પોઈન્ટ નથી મેળવતા, જો આનું માર્ગદર્શન મેળવી અને આપ જો પ્રોપર એની રેમેડી કરશો તો જરૂરથી આપને સફળતા જણાશે. જી તો શાસ્ત્રીજી સમયનો અભાવ છે. જી દર્શક મિત્રો હાલ સમયનો અભાવ છે તો શાસ્ત્રીજી ભાગલાભમાં આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો હાલ સમયનો અભાવ છે. ભાગલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમસ્યા માટે, વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.